નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને તોફાનથી વાતાવરણની અસર જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અશોક કુમાર દાસે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેશે। તો આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા, ભારે પવન અને વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। 30 મે થી 1 જૂન દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે। જોઈએ આ વિગતવાર અહેવાલ। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અશોક કુમાર દાસે આગાહી કરી છે કે રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। સતત વધતી ગરમીને કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે। હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ વધુ તીવ્ર બની શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે। લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી पीवा અને સૂર્યપ્રકાશથી बचवा માટે સલાહ આપવામાં આવી રહી છે। फोरकास्ट अगले आने वाला 7 दिन के लिए 27 मई से लेकर 2 जून तक। इसमें 27 से लेकर 29 जून तक और 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा। इधर शुष्क जाएगा। उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और महिसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है। और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटा उदयपुर। 1 जून को और भी डिस्ट्रिक्ट बढ़ जाएगी। पहले जो 30 जून को डिस्ट्रिक्ट हुआ था, 31 जून को डिस्ट्रिक्ट हुआ, तो उसमें तो रहेगी ही। उसके साथ और डिस्ट्रिक्ट पंचमहाल, वडोदरा और नर्मदा डिस्ट्रिक्ट ऐड हो जाएगी। પરંતુ આ ગરમીની વચ્ચે હવામાનમાં અચાનક ફેરફારની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 30 મે થી 1 જૂન વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ બદલાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને થંડર સ્ટોર્મ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પણ વધુ રહેવાની શક્યતા છે, જેના કારણે વૃક્ષો અને નાની માળખાકીય વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં તેવી છે। હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ આ પ્રકારની પરિસ્થિતિ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોઈ શકે છે, જેમાં ગરમ અને ભેજવાળા હવાના દબાણના કારણે તોફાની હવામાન સર્જાય છે। દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને સાંજે અથવા રાત્રે અચાનક વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। उसके आगे जो डिस्ट्रिक्ट आने वाला है गुजरात रीजन में, डांग और तपकी डिस्ट्रिक्ट भी इस डिस्ट्रिक्ट के साथ ऐड हो जाएंगे 2 जून को। सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें 30 और 31 में कच्छ डिस्ट्रिक्ट में दिया गया है और 1 जून से और 2 जून में अमरेली, भावनगर डिस्ट्रिक्ट में ऐसा स्थिति बारिश का संभावना दिया हम आज। और जो अधिकतम तापमान का बात करें तो अगले 48 घंटे तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी। गरम और उमस भरी पवन के कारण जो तटीय क्षेत्र है, उसके साथ लगवा जो डिस्ट्रिक्ट है, जैसा बड़ौदा, गांधीनगर, अहमदाबाद, राजकोट और सुरेंद्रनगर, इस डिस्ट्रिक्ट में हॉट एंड ह्यूमिड वेदर कंडीशन का पूर्वानुमान दिया गया है और असहज स्थिति बनी रहेगी। कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा रहेगी, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी, दोनों जो गुजरात के उत्तर गुजरात और दक्षिण गुजरात के तटीय क्षेत्रों में। जो स्पीड रहेगी स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी। अहमदाबाद के लिए जो पूर्वानुमान है, मेनली क्लियर स्काई और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी। હવામાન નિષ્ણાંત અશોક કુમાર દાસે જણાવ્યું છે કે લોકો સાવચેતી રાખે અને ખાસ કરીને ખુલ્લા વિસ્તારમાં રહેતી વસ્તુઓને સુરક્ષિત કરે। ખેડૂતોએ પણ હવામાનના બદલાતા સ્વભાવને ધ્યાનમાં રાખીને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જોઈએ। કુલ મળીને ગુજરાતમાં આગામી દિવસો ગરમી અને તોફાન આ બંનેનો મિશ્ર અનુભવ કરાવી શકે છે, જ્યાં એક તરફ તાપમાનનો પારો ઊંચો રહેશે અને બીજી તરફ અચાનક વરસાદી તોફાન જનજીવનને અસર કરી શકે છે।